નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરો માટે વધુ એક મહત્વનો અને લાભ આપતો પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. તો નાણાં વિભાગ દ્વારા આ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય સેવા નિયમો 2016 હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભે 2માં દર્શાવેલ તારીખ 4/12/2024ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તારીખ 1/7/2024ની અસરથી 53% દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. તો ઉપર સંદર્ભમાં દર્શાવેલ ભારત સરકારના તારીખ 2/4/2025ના ઓફિસ મેમોરેન્ડમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં તારીખ 1/1/2025ની અસરથી હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના 53%ના દરમાં વધારો કરી 55%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન 53%ના દરમાં 1/1/2025થી 2%નો વધારો કરી 55% કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થું મંજૂર કરવાનું ઠરાવવામાં આવેલ છે. તો ચૂકવવાપાત્ર જે તારીખ છે તે છે 1/1/2025થી મૂળ પગારના 55%, રાજ્ય સરકાર અને પંચાયત કર્મચારીઓને જાન્યુઆરી 2025થી માર્ચ 2025 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ એપ્રિલ 2025 પેડ ઇન મે 2025ના પગાર સાથે રોકડમાં ચૂકવવાની રહેશે. રાજ્ય સરકારના પેન્શનરોને જાન્યુઆરી 2025થી માર્ચ 2025 સુધી મળવાપાત્ર હંગામી વધારાની તફાવતની રકમ ઉપર મુજબ ચૂકવવાની રહેશે. મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ, સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચ પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે. ધન્યવાદ.